આ તરફ અમદાવાદ જિલ્લા પંચાયતના વિવિધ હોદ્દાઓ માટે નામોની આખરે જાહેરાત કરી દેવામાં આવી છે। જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે સુરજીતસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાવીબેન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। સાથે જ જે કારોબારી ચેરમેન છે તેના પદે મહેશ પરમારની અને દંડક પદે મહેન્દ્રભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે પક્ષના નેતા તરીકે નવીન વસાવાને જવાબદારી સોંપવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે જે જિલ્લા પંચાયત છે તેમના પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી રહી છે। હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, અનેક નામોની ચર્ચા વચ્ચે હવે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ એટલે તમામ સભ્યોની જાહેરાત કરી દેવામાં આવી છે। કયા કયા નામો, કોને કોને જવાબદારી સોંપવામાં આવી? જો આવતીકાલે જિલ્લા પંચાયતની પહેલી સામાન્ય સભા એ મળવાની છે અને એ પહેલાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી હોવાના કારણે પાર્ટી તરફથી આજે તમામ ચૂંટાયેલા જે સભ્યો છે એમને બોલાવી અને પાર્ટી તરફથી જે નામો નક્કી થયા છે એ ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની સૂચના આપવામાં આવી હતી। એટલે આવતીકાલે પહેલી સામાન્ય સભામાં જે નામો ઉપર મહોર લાગી અને પ્રમુખ બનવાના છે એવા નામો છે સુરજીતસિંહ ગોહિલ કે જેઓ હડાળા બેઠક ઉપરથી સભ્ય જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી ચૂંટાઈને આવ્યા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ રહેશે। આવતીકાલે સત્તાવાર સામાન્ય સભાની અંદર એની જાહેરાત કરવામાં આવશે। તેમણે પ્રમુખ તરીકેનું પોતાનું ફોર્મ છે એ પણ ભર્યું છે। એ જ પ્રકારે ભાવીબેન પટેલ કે જેઓ ઉપપ્રમુખ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે। મહેશભાઈ પરમાર કારોબારી સમિતિના ચેરમેન તરીકે એમનું નામ છે તે ફાઇનલ કરવામાં આવ્યું છે। નવીન વસાવા પક્ષના નેતા અને મહેન્દ્ર પરમારને દંડક તરીકે નામો નક્કી કરવામાં આવ્યા છે। એ પ્રકારે અમદાવાદ જિલ્લા પંચાયતના આ મુખ્ય 5 હોદ્દેદારો છે એમના નામો નક્કી કરી અને પ્રમુખ ઉપપ્રમુખ માટેના ફોર્મ છે તે ભરી દેવામાં આવ્યા છે। આવતીકાલે બપોરે પહેલી સામાન્ય સભા મળશે અને એની અંદર આ જે નામો છે એને આધિકારિક રીતે સત્તાવાર રીતે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન સહિતના નામો છે એને મંજૂરી આપી અને પોતાનો પદભાર છે તેઓ સંભાળશે। ત્યાર પછી અલગ અલગ સમિતિઓ છે, સમિતિઓના સભ્યો વગેરેની ચૂંટણી અને પ્રક્રિયા કરવામાં આવશે। જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પૈકી 32 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે, જ્યારે 2 બેઠકો છે એ કોંગ્રેસ પાસે રહેલી છે। અને આ જિલ્લા પંચાયત સિવાય હવે તાલુકા પંચાયતો છે એના માટે અમદાવાદ જિલ્લા અંતર્ગત આવતી તાલુકા પંચાયતો માટે સોમવાર એટલે કે 25 તારીખે આ પ્રકારે પ્રમુખ, ચેરમેન અને કારોબારીની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। બિલકુલ, આભાર હિરેન। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું। माननीय श्री आदरणीय नरेंद्रभाई मोदी साहब तथा गुजरात सीएम साहब श्री भूपेन्द्रभाई पटेल साहब आज डबल एंजीन सरकार जे छे एमने जे काम कर्या, जे आयोजन कर्या छे अने गामडाओना अंतरियाळ गामडा सुधी पहोंचाड्या छे अने जे विकासनी हरोळ जे आगे चलाई छे અને ભારતીય જનતા પાર્ટી આ મહાનેતાઓના નેતૃત્વમાં જે મેન્ડેટ આપ્યો છે આની આ જ વિકાસની હરોહળ આગળ ચાલુ રાખવા માટે અમે સતત પ્રયત્ન કરશું। નાની નાની તમામ યોજનાઓ જે છે છેવાડાના ગામડા સુધી અમે પહોંચાડશું અને આ જ વિકાસને આગળને વધારે ધક્કો આપશું। બસ ખાસ આપના હિસાબથી શું કામ કરવા જેવા લાગે છે? પ્રાથમિક આપ ચૂંટાઈને આવ્યા છો, કયા કયા મુદ્દે હજી નાગરિકોને આપના હિસાબથી જે જરૂર હોય એ લાગે છે? પ્રાથમિક કામો કયા રહેશે? પ્રાથમિક કામો એવા કોઈ ખાસ લગભગ આગળ બધા જે કંઈ કામ ચાલતા હતા એ કામ બધી જ જગ્યાએ પહોંચેલા છે। વિકાસમાં આપે પણ બધાએ જોયું હશે કે ઘણી જગ્યાએ બધી જ જગ્યાએ પહોંચેલું છે। તેમ છતાં પણ કાલે જોઈએ અમે બજેટ અને આગળ શું કરવું શું નહીં એ અમે સંકલન અને સંગઠન સાથે બધા મળી જનતાના પ્રશ્નોને